જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાંથી આવેલ શ્રી જીએમ પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલમાં ધોરણ 11માં અભ્યાસ કરતી સેઢાખાઈ ગામની હાથિયા હિરલ વિજયભાઈએ વિદ્યાલયમાં આત્મહત્યા કરેલ છે કે હત્યા કરવામાં આવેલ છે, જેની તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે અને આ બાબતે જઈ ગુનેગાર હોય એમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે। જો આ બાબતે તટસ્થ તપાસ કરવામાં નહીં આવે અને ગુનેગારોને છાવરવામાં આવશે તો આ બાબતે ટૂંક જ સમયમાં જામનગર મધ્યે એસપી કચેરીનો ઘેરાવ કરવામાં આવશે, એવું કચ્છના લડાયક અને જાગૃત નાગરિક મયુર મહેશ્વરીએ જણાવ્યું છે। જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે। નમસ્કાર, હું મયુર મહેશ્વરી, અધ્યક્ષ કચ્છ જિલ્લા આંતરરાષ્ટ્રીય ભીમસેના। આજે અમે દેવભૂમિ દ્વારકા મધ્યે સેઠાખાઈ ગામમાં જે મહેશ્વરી મેઘવાળ સમાજનું જે દીકરીનું શનિવારના જે સાંજના જે એક ઘટના ઘટી છે, જે વિદ્યાર્થી છે હિરલબેન વિજયભાઈ હાથિયા કરીને, જે ધોરણ 9થી કોલેજ સુધીનો જે અભ્યાસ છે, માતુશ્રી વખતીબેન કાનજીભાઈ ડેતોજા ગાંધી ઉચ્ચ શિક્ષણ કન્યા છાત્રાલય ધ્રોલ ખાતે જે અભ્યાસ કરતી હતી, જે એનું મરણ ત્યાં એક વિડીયોમાં મેં જોયું। દુઃખદ અને ગંભીર બાબત છે। એ વિડીયોમાં એ દીકરી સુસાઇડ કરેલું છે એવું એક વિડીયોમાં છે, પરંતુ આમાં ક્યાંક ને ક્યાંક શંકા ઉત્પન્ન થાય છે, કારણ કે એ છોકરીના જે મેં વિડીયો જોયો, એના ફોટા જોયા, ફોટામાં જે એના પગમાં જે હાથોના નિશાન છે, તેમજ જે જગ્યાએથી સુસાઇડ કર્યું છે એ જગ્યા ઉપરથી જે એના પગ પણ નીચે જમીનમાં અડી ગયા છે અને પગ વળી ગયા છે, બેન્ડ વળી ગયા છે। તો આ બાબતે આજ દિવસ સુધી અહીંનું વહીવટતંત્ર, જામનગરનું પોલીસ તંત્ર હોય, ધ્રોલનું પોલીસ તંત્ર હોય, હજી સુધી કોઈ તપાસ કરી નથી। ખાલી કહેવામાં આવે છે કે તપાસ ચાલુ છે। આજે શનિવારથી જો કદાચ બનાવ બન્યો હોય, શનિવાર, રવિ, સોમ, મંગળ અને બુધ, આજે 4-5 દિવસ થઈ જતા હોય અને તપાસ ચાલુ હોય, એ આ દુઃખદ અને ગંભીર બાબત છે। તો આ બાબતે અમે કચ્છથી અહીં સુધી આવી અને પોલીસ તંત્રને કહેવા માંગીએ છીએ કે આમાં ક્યાંક ને ક્યાંક ભેનું સંકેલાઈ ન જાય। આ દીકરીને યોગ્ય રીતે ન્યાય મળવો જોઈએ, આ દીકરીના પરિવારને યોગ્ય રીતે ન્યાય મળવો જોઈએ, એવી મારી માંગણી છે। કારણ કે આમાં ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આ દીકરીનું ક્યાંક કોઈ હત્યા તો નથી કરીને, કારણ કે જે રીતે અમને જાણવા મળેલ છે, જે એનો પરિવાર જે વેદના અમારી સામે જે આજે અમારી સમક્ષ રાખી, ત્યાં કને અમે ગયા તો ત્યાં ટ્રસ્ટીઓ પણ હાજર હતા। તો આ ટ્રસ્ટીઓ પણ ક્યાંક ને ક્યાંક આ એમનું પાપને છુપાવવા માટે કોઈ એવું ષડયંત્ર ન રચે અને આ દીકરી એમનો એવી અપેક્ષા હતી, આશા હતી, દીકરીનું એવું એક સપનું હતું કે એને આઈએએસ આઈપીએસ અધિકારી બનવું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે હોસ્ટેલ કોલેજ કહીએ એમાં ક્યાંક ને ક્યાંક જાતિવાદ જેવું પણ દેખાઈ રહ્યું છે। એવું અમે આ દીકરીના પરિવાર સાથે અમે જે વેદના જાણી, તો આ બાબતે તટસ્થ તપાસ થાય। આ બાબતે હું રાજ્યના ડીજીપી શ્રીને પણ કહેવા માંગુ છું, તેમજ આ રાજ્યની સરકારને પણ કહેવા માંગુ છું, આપ જો મહિલાની સશક્તિકરણની વાતો કરતા હો, મહિલાની સુરક્ષાની વાતો કરતા હો, મહિલા માટે જો આપ કામ કરતા હો, તો આવો જામનગર અને ધ્રોલમાં આ શું થયું છે, આ હોસ્ટેલમાં શું થયું છે, આ દીકરી સાથે શું થયું છે। આ દીકરી ખાલી મહેશ્વરી મેઘવાળ સમાજની નથી, આ દીકરી સમસ્ત રાજ્યની, સમસ્ત દેશની દીકરી છે। તો આ બાબતે જો તટસ્થ તપાસ નહીં થાય અને જો બીજું કાંઈ ભીનું સંકેલાઈ જશે તો અમે આ બાબતે ચૂપ નહીં રહીએ અને આ બાબતે ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે। અને આ બાબતે હું કાલે ડીજીપી સાહેબને તેમજ અહીંના એસપીને, અહીંના આઈજી સાહેબને પણ લેખિત પત્રથી જાણ કરીશ અને ટૂંક સમયમાં આમાં જે હું આપના માધ્યમથી એક માંગણી પણ કરું છું કે જે તારીખના જે બનાવ બન્યો છે, જે તારીખે આ છોકરી અને એનો પપ્પા આ હોસ્ટેલમાં જ્યારે જાય છે, એ હોસ્ટેલમાં જાય છે ત્યારથી કરી અને આ જે બનાવ બન્યો છે ત્યાં સુધી સતત સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવે કે આ રૂમોમાં કોણ અવરજવર કરી છે, કોણ એવું પગ પેસુરું કર્યું છે, એવું કોણ આ દીકરી ઉપર દબાણ લાવ્યું કે જે આ પગલું ભરવામાં આવ્યું છે।
કે છોકરીને કોઈ મજબૂર કરવામાં આવી છે કે છોકરીને મારવામાં આવી છે, એની તટસ્થ તપાસ થવી જોઈએ. અહીંના જે પીઆઈ હોય કે ડીવાયએસપી હોય એમ કહેતા હોય કે અમે રજામાં છીએ કે તપાસ ચાલુ છે, તપાસનો કોઈ સમયગાળો હોય. આજે 4-4, 5-5 દિવસ થઈ જતા હોય તેમ છતાં પણ પોલીસ ફરિયાદ ન લેવાતી હોય. બીજી વાત કરું કે જો આ ગંભીર બનાવ બન્યો તો મામલેદારશ્રી પણ નોંધ નથી લીધી. મામલતદારશ્રીને પણ હાજર રહેવું જોઈએ. તો આ બાબતે પીએમ રિપોર્ટમાં પણ કાંઈ એવું ભેદું સંકેલાઈ ન જાય એની પણ વહીવટતંત્ર ખાસ ધ્યાન રાખે. અને આ દીકરીને અમે સતત ગમે એ હદ સુધી જવું પડશે તો આ દીકરીને અને આ એમના પરિવારને અમે ન્યાય અપાવશું. ને આ વાત અમારા સુધી જો પહોંચી હોય તો આ અમારા વિજયભાઈ દાફડા છે જે જામનગરમાં રહે છે, એક જાગૃત નાગરિક છે, એ અમને જાણ કરી ત્યારે અમે આ દીકરીના પરિવારના ઘરે આજે જઈ અને સત્ય હકીકત જાણી છે. તો આ બાબતે ક્યાંક ને ક્યાંક બેદું સંકેલાઈ જાય એવું થઈ રહ્યું છે, પણ અમે ચૂપ નહીં બેસીએ. તો અહીંના અમે વહીવટતંત્રને આપના માધ્યમથી ખુલ્લી ચેલેન્જ આપીએ છીએ, અલ્ટિમેટમ આપીએ છીએ. પણ આમાં તટસ્થ તપાસ થવી જોઈએ અને તાત્કાલિક ધોરણે ફરિયાદ દાખલ થાય. આમાં અમને જાણવા પણ મળેલ છે કે આમાં જે ગૃહમાતા છે એ બેનને, આ દીકરીને માનસિક રીતે જે ટોર્ચર પણ કરતા હતા. તો આ બાબતે પણ સતત ક્યાંક ને ક્યાંક ભીનું સંકેલાઈ ન જાય અને જે પણ ગુનેગાર હોય એમની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી આપના માધ્યમથી માંગણી છે. જય હિન્દ.